સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે બધા મિત્રોનું ફરી પાછા એક નવા વ્લોગમાં. આજે અમે દ્વારકામાં બીજો દિવસ છે અને સવારમાં ઉઠીને 6 વાગ્યામાં કાળિયા ઠાકરના દર્શન કરવા માટે જઈએ છીએ. અત્યારે જો સવારનું વાતાવરણ છે, બધું બધા લોકો સાથે બધા આવે છે, ચા પાણી નાસ્તો કરી લીધા છે અને હવે દર્શન કરવા માટે જઈએ છીએ અમે. ચાલો આપણે મળીએ ત્યાં. તો મિત્રો, દ્વારકાધીશના દર્શન કરીને હવે બહાર આવી ગયા છીએ. હવે અત્યારે માર્કેટમાં બધા આટા મારીએ છીએ અમે. માર્કેટ છે બધી અહીંયા. થોડી જ વારમાં અમે ગોમતી ઘાટ પર પાછા જવાના છીએ. અત્યારે પાછા રૂમે જઈએ છીએ. સવારમાં વહેલા દર્શન કરવા માટે ગયા હતા અમે, પાછા રૂમે જવાનું છે. ચાલો આપણે થોડી વાર રૂમે જઈએ, પછી ફરી પાછા ગોમતી ઘાટ પર આવવાનું છે આપણે. ચાલો થોડી વાર જઈએ. તમે અહીંયા આવો તો તમારા મોબાઈલ ને પાકીટ, પર્સ એ બધું તમારે અહીંયા જમા કરાવવાનું રહી. બધું અહીંયા મોબાઈલ ને જમા કરાવીને ત્યાર પછી તમારે દર્શનમાં જવાનું. આ બધું માર્કેટ છે એમનું બધું. અહીંયા મોબાઈલ. મિત્રો, હોટલ ચેકઆઉટ કરીને ફરી પાછા નીકળી ગયા છીએ અમે. અત્યારે હવે જાય છે ગોમતી ઘાટ જાય છે, ત્યાં બેસશું, આરામ કરશું, થોડી વાર બેસશું ને જાણો તમે ગોમતી ઘાટ ડાયરેક્ટ. તો હવે ગોમતી ઘાટે આવી ગયા છે મિત્રો. આયા બધા લોકો નાઈ રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે. દરિયામાં પાણી છે અત્યારે ઓછું છે, જયારે વેળ નથી. નકર અહીંયા સુધી ભટકાતું હોય, પથ્થર છે ત્યાં સુધી ભટકાતું હોય. દરિયામાંથી આ બધા શાંખ બધા નીકળે, ખજાનો છે. હાલો ને બોર્ડર નથી બટાઈ, ઓલી બાજુ છે દરિયો જ છે. દરિયો જ છે, દરિયો જ છે ઓલી બાજુ. દરિયાનો ખજાનો છે બધો જાય. હાલો ગોમતી ઘાટે દર્શન કરવા. કેમ ચોપડા કોકે નાખી થશે? પડી ગયા. ઓલા પણ ઘર બનાવવા કોણ ગયું હશે? બધા જવા દેતા હોય ને ત્યારે બનાવ્યા ને બધા. પાણી વધે છે ને તો સામે જો ગાઢ છે ને, તમને ચેતવણી આપે તમે અહીંથી પાછળ સાઈડ વૈયા જાવ તો પાણીની ઓટ વધારે આવે છે. દ્વારકાના મિત્રો આવ્યા છે, આ બધા આવી જાવ. ફેન ફોલોવર છે બધા. દ્વારકા છે. ક્યાંથી આવો છો? રાજસ્થાન. રાજસ્થાન? બાપ રે બાપ, મારવાડી. બાપ રે બાપ, મારવાડી મિત્રો. બોલતા ખરા, બોલતા ખરા. આમાં કાઈ વજુ નહીં, છોકરા મોટો. હા છે મિત્રો, વિશાળ દરિયો જો તમારે. સમુદ્ર દેવનું મંદિર છે અહીંયા. વિશાળ દરિયો તો જો.
પાછળ જો તમે દીવા દાંડી છે પાછળ દેખાય છે દીવા દાંડી તમે બતાવજો હાલ ચટપટી ખાવા રોસાની બે ભાઈઓ દરિયા કાંઠે બેઠા બેઠા ચટપટી ખાય છે જો ચટપટી નો આનંદ લે છે નાસ્તાને ગોળે ખવડાવે છે હોટલ ચેકઆઉટ કરી અને પાછા હવે અમે જઈએ છીએ અહીંથી સોમનાથ તરફ જવા માટે નીકળીએ છીએ અહીંથી ચાલો રૂમ ચેકઆઉટ કરીને બધા સામાન બધા લઈ લીધા છે બધાએ અને મોઢા દો બધા લાલ સો થઈ ગયા છે હાલ થઈ ગયા છે સમય 1:45 વાગી ગયા છે ત્યારે અમે લોકો અહીંથી નીકળીએ છીએ ચાલો રબારી ખેતે ઉભા છીએ બધો સામાન મૂકીને લસ્સી પી ગરમી થાય છે બહુ કેટલી ગરમી થાય બહુ આમ લાલ સો થઈ ગયા છે તડકાના ગરમી એટલી બધી છે ને ત્યારે કઈ ખબર નથી પડતી શું કરવું ક્યાં જવું એમ લસ્સી પી જમવાનું બાકી છે નાસ્તો પાણી કરવાનો બપોરનો આગળ જઈને કઈક નાસ્તો પાણી કરવાનો છે બપોરનો અને ત્યારબાદ બસમાં બેવાનું છે હજી તો બધો સામાન અહીં પીડ્યો છે બધા ગયા છે લસ્સી પીવા માટે દ્વારકાના સ્ટેશનમાં બેઠા છીએ નાડો નાડો પવન ખાઈ છે બેઠા બેઠા આમ જો બેઠા છે આયા તો એટલે આડા પડી ગયા બસ આવવાની 3:30 વાગે રાહ જોઈને બેઠા છીએ બસ આવે પછી સોમનાથ નીકળવાનો છે મિત્રો ફાઇનલ બસમાં બેસી ગયા છીએ અમે અને હવે અહીંથી સોમનાથ જઈએ છીએ બધા સીટ પોતાની સીટીમાં બેસી ગયા છે બસમાં પાછા બે હાય કે હાય હવે સોમનાથ જઈએ મિત્રો સોમનાથ જઈને આપણે મળીએ છીએ ડાયરેક્ટ આપણે દ્વારકાથી નીકળી ગયા છે તો એકવાર બોલીએ બોલો દ્વારકાધીશની જય મિત્રો અમે ફાઇનલ પહોંચી ગયા છીએ દ્વારકાથી સોમનાથ બસમાં મંદિરે જઈએ છીએ અમે અત્યારે ઉતારા માટે વ્યવસ્થા માટે આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ ગોમતી ઘાટના તમને બધા દર્શન કરાવ્યા આજે દ્વારકાથી બધે તો જો તમને મિત્રો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે પણ આપણે પાછા મળવાના છીએ અહીંયા સોમનાથનો બ્લોગ માટે તો ચાલો જય હિન્દ વંદે માતરમ